નમસ્કાર દોસ્તો, ગ્રંથાલય અને માહિતી વિજ્ઞાન ક્ષેત્રમાં ઘણી વ્યક્તિઓએ પ્રત્યક્ષ પરોક્ષ રીતે એ ફિલ્ડનો વિકાસ કરવાનો ખૂબ પ્રયત્ન કર્યો છે અને ફિલ્ડમાં સતત પરોવાયેલા રહ્યા છે. ગ્રંથપાલ હોય, પ્રોફેસર હોય, વ્યવસાયિક હોય અથવા તો બીજા કોઈ વ્યવસાયમાં હોય છતાં પણ એમણે ગ્રંથાલય ક્ષેત્રે ખૂબ સરસ કામ કર્યું છે. એવા કેટલાક વ્યક્તિઓ મેં જોયા છે, અનુભવ્યા છે. આજે મિત્રો વાત કરીશું ગુજરાત ગ્રંથાલય સેવા સંઘ, ગુજરાત રાજ્ય આપણા જે અમદાવાદનું જે સેવા સંઘ છે એના વર્તમાન પ્રમુખ શ્રી પંકજભાઈ બાવીસી. ખૂબ અદ્ભુત માણસ. એમણે પીસી શાહ સાહેબ ગયા પછી આખું જે હોદ્દો હતો પ્રમુખનો એ એમણે સંભાળ્યા પછી એમનું કામ જબરજસ્ત. એમના માટે હું એક શબ્દ જ વાપરું છું, થઈ જશે. પંકજભાઈના મોઢે એક જ શબ્દ હોય, કંઈ પણ કામ લઈને ગયા હોય પંકજભાઈ બાવીસી તો કહે થઈ જશે. આ મારો એક વ્યક્તિગત અનુભવ. થોડાક મહિનાઓ પહેલાં મારા ત્યાં એક નેશનલ સેમિનાર કરવાનો, પંકજભાઈને મેં વાત કરી ફોન ઉપર. પંકજભાઈ, મારે એક નેશનલ સેમિનાર કરવાનો છે GGSS અને ગુજરાત વિદ્યાપીઠના કોલોબરેશનથી. થઈ જશે. એક જ વાત, પહેલા જ શબ્દોમાં, પહેલા જ મારા વાક્યમાં એમને એક જ વાત કરી, થઈ જશે. મિત્રો, એના પછી તો ઘણી બધી મિટિંગો અમારી થઈ, એમાં પંકજભાઈ હાજર હોય, કિરીટભાઈ ગંધકવાલા હાજર હોય, ઇવન નવલસિંહ વાઘેલા સાહેબ હાજર હોય. આ આવીને સતત એટલા પરોવાયેલા રહે, અમે મિટિંગ કરીએ તો મિટિંગમાં પણ હાજર સતત રહે અને એટલા પરોવાયેલા એને એટલું સરસ માર્ગદર્શન એમણે આપ્યું. માર્ગદર્શન તો મિત્રો આપ્યું જ, પણ આર્થિક સહકાર પણ GGSS દ્વારા એમનો કરવામાં આવ્યો. તો પંકજભાઈ એટલે કોઈ પણ જગ્યાએ અત્યારે જેવી રીતે પીસી શાહ GGSS ચલાવતા હતા એ જ રીતે અત્યારે પંકજભાઈ પણ ગુજરાતભરના, ભારતભરના વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો, પ્રોફેશનલ્સ, પ્રોફેસર્સ, આપણા ફિલ્ડના ગ્રંથાલયની માહિતી વિજ્ઞાન ફિલ્ડના સૌને એકઠા કરે છે. સરસ એ સેમિનાર કરે છે. વર્ષમાં પેલો એક સેમિનાર તો એમનો ખરો જ. એ સિવાય જે પણ કોલેજ, યુનિવર્સિટીમાં એમને આમંત્રણ મળે કે ભાઈ અમારે એક સેમિનાર કરવો છે, કંઈક વર્કશોપ કરવો છે, તો પંકજભાઈ એમ જ કે થઈ જશે. આવા અદ્ભુત વ્યક્તિ મિત્રો આ માત્ર આપણા ફિલ્ડમાં જ કરે છે એવું નથી, પણ એ એક સારા કલાકાર પણ છે. એમને મને ખ્યાલ છે ત્યાં સુધી એ ટીવી સિરિયલમાં પણ એમણે સરસ પાત્ર ભજવેલું છે. એ સિવાય પણ અમારા વિદ્યાર્થીઓને લઈને હું ઘણીવાર સેમિનાર, પરિસંવાદમાં જાઉં તો ત્યાં પંકજભાઈનું એક આગવું પ્રદાન હોય. એ વિદ્યાર્થીઓ કંટાળે કંઈક બેઠા હોય ને પંકજભાઈ આવી જાય સ્ટેજ ઉપર તો વિદ્યાર્થીઓને હસાવે જબરજસ્ત. કંઈ ના કંઈ ટૂચકા કહે, સરસ વાતો કરે, મોટિવેશનલ વાતો કરે, વ્યવસાય વિશેની સુંદર વાતો કરે કે ભાઈ તમારું ભવિષ્ય, તકો સારી છે, તમારું ભવિષ્ય સારું છે. આવી અદ્ભુત વાતો કરીને વિદ્યાર્થીને ખૂબ સરસ પ્રેરણા આપે છે. મિત્રો, આવા લોકો ગ્રંથાલય વિજ્ઞાન ક્ષેત્રને પ્રોત્સાહન પૂરું પાડે છે. એટલે જો ગ્રંથાલયો સારા હશે, સમૃદ્ધ હશે તો કોઈ પણ ફિલ્ડ એવું બાકી નહીં રહે. હું તો કહું છું મેડિકલથી માંડીને આર્ટ્સ સુધીનું ફિલ્ડ હશે તો એ એના વિકાસને કોઈ રોકી શકે નહીં. કારણ કે દરેકને ગ્રંથાલયમાં તો જવું જ પડે છે. કારણ કે જો સારા ગ્રંથપાલો તૈયાર થશે આજના એઆઈના યુગમાં, ટેકનોલોજીકલ યુગમાં, જો સારા ગ્રંથપાલો, સારા વ્યવસાયિકો, ઇન્ફોર્મેશન ઓફિસર, ઇન્ફોર્મેશન મેનેજર, સારા ગ્રંથાલયની માહિતી વિજ્ઞાનના પ્રોફેસર અથવા તો પ્રોફેશનલ એટસેટ્રા જો તૈયાર થશે અને એ સમાજને, દેશને, દુનિયાને સારું જ્ઞાન પૂરું પાડશે તો દેશ આગળ વધશે, દુનિયા પણ વધશે, સમાજ પણ આગળ વધશે. તો આ પંકજભાઈ બાવીસી આ અદ્ભુત કામ વર્ષોથી કરી રહ્યા છે. એ GGSમાં પ્રમુખ બન્યા એ પહેલાં પણ એમના જુદા જુદા હોદ્દા ઉપર રહ્યા અને સરસ કામ કર્યું અને સદાય હસતો ચહેરો હોય એમનો અને વિદ્યાર્થીઓને એમની જે હાસ્યની જે ભૂમિકા ભજવે છે એ વિદ્યાર્થીઓને મોહી લે છે, બધાને મોહી લે છે. ક્યારેક એમને જ્યાં કંટ્રોલ કરવાનો હોય ત્યાં નિયંત્રણ પણ કરી લેતા હોય છે. બધી જ એમની જે સંચાલનની જે સ્કિલ છે, કેવી રીતે વિદ્યાર્થીઓને નિયંત્રિત કરવા અથવા તો કેવી રીતે એમને મોટિવેશન આપવા, બધી સ્કિલ એમનામાં છે. કોઈ પણ ગમે તેટલો મોટો સેમિનાર હોય, 200-300 માણસો આવી ગયા હોય ને આપણે પૂછીએ કે ભાઈ આટલા માણસો વધી ગયા, ચિંતા ના કરો, થઈ જશે. મિત્રો, થઈ જશે કહેવું એ જ મોટી પ્રેરણા છે. કારણ કે બધા વ્યક્તિઓ આવું નથી કહેતી કે ભાઈ થઈ જશે, પણ પંકજભાઈ હંમેશા કે કોઈ પણ વાત લઈને ગયા હોય તો થઈ જશે. અમારા સેમિનારમાં એમણે જ્યાંથી અમે શરૂઆત કરી, સેમિનારનું આયોજન કર્યું, અંત સુધી સતત હાજરી આપી. એમણે હાજરી તો આપી પણ બધી જ રીતે. અને એ કેવી રીતે આનું ગોઠવવું, સ્ટેજ કેવી રીતે ગોઠવવું, કેવી રીતે મહેમાનોને બોલાવવા, કેવી રીતે
જમવાની વ્યવસ્થા કરી, બધામાં જ એમનો અગત્યનો ખરો. મિત્રો, પંકજભાઈની હું વાત એટલે કરી રહ્યો છું કે આ વ્યક્તિ આપણા ફિલ્ડના નવા વિદ્યાર્થીઓ, જૂના વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો બધા જ ને એક જુદી રીતે, એક વિશિષ્ટ રીતે પ્રેરણા પૂરી પાડે છે. અને જો સમાજમાં અને ખાસ કરીને ગ્રંથાલય એટલે ફિલ્ડમાં પંકજભાઈ બાવીસી જેવા જો માણસો છે, આવા જો પ્રમુખ હશે, તો હું માનું છું સમાજ બહુ વિકાસના પંથે જશે. એ પાછળ નહીં જાય, પણ એ સમાજ આપણો આગળ જશે. અને મિત્રો, આ તો છે જ્ઞાન પીરસવું, એ બહુ મોટું કામ છે. અને જ્ઞાન પીરસનારા લોકોને એકઠા કરવા રાજ્યભરમાંથી અથવા તો દેશભરમાંથી બહુ મોટી વાત છે. કારણ કે નોલેજ ઇઝ પાવર. અને આ પંકજભાઈ અને કિરીટભાઈ ગંધકવાલા પણ એમની સાથે, નવલસિંહ વાઘેલા પણ એમની સાથે હોય છે. તો આ બધા ત્રણે જે સર છે એ આ જ્ઞાન પીરસવાનું, એ સિવાય પણ ઘણા વ્યક્તિઓ એમની જોડે જોડાયેલા છે. બધાના નામ હું નથી લેતો અહીંયા, પણ આ લોકો જ્ઞાન પીરસવાનું જુદી જુદી રીતે કામ કરે છે. કારણ કે જ્ઞાન, મેં હમણાં જ કીધું કે નોલેજ ઇઝ પાવર. જો તમારી જોડે જ્ઞાન હશે પણ તમે ગરીબ હશો, કંઈ પણ નહીં હોય તમારી જોડે, પણ નોલેજ હશે તો એ માણસ ખૂબ આગળ નીકળી જશે. તો મિત્રો, આવા GGSSના વર્તમાન પ્રમુખ શ્રી પંકજભાઈ બાવીસી થઈ જશે શબ્દ એમનો મને ખૂબ ગમે છે. વિદ્યાર્થીઓને ગમે છે, મારા જે ટચમાં વિદ્યાર્થીઓ જેટલા ભૂતપૂર્વ વર્તમાન હોય બધાને ગમે છે. તો આવા પંકજભાઈ જેવા માણસો દરેક ફિલ્ડમાં હોય તો એ ફિલ્ડનો વિકાસ કોઈ રોકી શકશે નહીં. મિત્રો, આ પંકજભાઈ બાવીસીનો વિડીયો આપને સારો લાગે તો એનો પ્રચાર પ્રસાર કરો, એને શેર કરો, એને કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ દોસ્તો. જય હિન્દ, જય ભારત.